રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વરસ્યો ભારે વરસાદ। ગઈકાલે વરસેલા આ વરસાદને કારણે ઉપલેટાના લાઠ ગામમાં જોવા મળી રહી છે જળબંબાકારની સ્થિતિ, કારણ કે 2 કલાકની અંદર 7 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને ગામમાં પ્રવેશ કરવાના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા। લાઠ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે અને 2 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસી જવાના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે। જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ પણ હાલ ડાયવર્ઝનનું ધોવાણ થઈ ચૂક્યું છે। ભારે વરસાદને કારણે ઉપલેટાથી લાઠ, ભીમોરા, મજીઠી, તલંગણા તરફ જવાના રસ્તાઓનું ધોવાણ થયું છે। ભારે વરસાદને કારણે લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું। ઉપલેટાથી લાઠ તરફના રસ્તાઓનું કામ ચાલુ હોવાના કારણે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તેનું પણ ધોવાણ થયું અને તેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે। પેસેન્જર ભરેલી આઈએસટી બસ રસ્તામાં પડેલા ખાડામાં ખૂંપી ગઈ હતી। તો ડાયવર્ઝનનું ધોવાણ થવાને કારણે આ સ્થિતિ જોવા મળી હતી લાઠ ગામમાં, જે સતત ભારે વરસાદ વરસ્યો હતો। ગઈકાલે આ ભારે વરસાદ વરસતા આ સ્થિતિ જોવા મળી છે, કારણ કે કાલે 2 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તંત્ર દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે હમણાં જ આવે અમે કરી દે, અને ખાસ કરીને કહું તો આમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવે છે। કારણ કે કોન્ટ્રાક્ટરને અમે વારંવાર રજૂઆત કરી, તેમજ તંત્રને, એમના અધિકારીઓને પણ અનેકવાર જાણ કરી, તો પણ ડાયવર્ઝન બાબતે કોઈ જાતની ચિંતા કરેલ નથી। અને અત્યારે જે ડાયવર્ઝનો તૂટી ગયા છે તે ડાયવર્ઝનો તૂટી ગયા છે તેમની ફરજ પણ એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની છે। એટલે કાયદાકીય કોન્ટ્રાક્ટર પર પગલાં લેવામાં આવે, તેમજ તંત્રના જે અધિકારીઓ છે અધિકારીઓ પર પણ પગલાં લેવામાં આવે તેવી તમામ ગ્રામજનોની માંગ છે।